ઇસ્લામ ધર્મના મહાન પૈગંબર સાહેબની ઈસવીસન મુજબ 1454 વિલાદત જન્મ જયંતિ નિમિત્તે દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ ભાવનગર શહેર અને જિલ્લામાં શાનદાર જુલુસ સહિતના કાર્યક્રમો યોજાયા હતા। જુલુસમાં લોક સમુદાય ઉમટી પડ્યો હતો। આ જુલુસનું ઠેર ઠેર સ્વાગત કરાયું હતું। કોમી એકતા અને ભાઈચારાનું વાતાવરણ જોવા મળ્યું। ઈદે મિલાદુન્નબી નિમિત્તે ભાવનગર શહેરમાં ચાવડી ગેટ વિસ્તારમાં આવેલ હજરત પીર મહમદ શાહ બાપુની વાડીમાંથી એક શાનદાર જુલુસનો પ્રારંભ કરાયો છે। આ પ્રારંભે દરગાહ શરીફમાં ચાદર ચડાવી સલાતો સલામ પાઠવવામાં આવી, સામૂહિક દુઆઓ કરાઈ હતી। સિટી ડીવાયએસપીએ લીલી ઝંડી બતાવી જુલુસનું પ્રસ્થાન કરાવ્યું છે। જુલુસ શહેરના માર્ગો પર ફરી બપોરે 2 કલાકે શહેરના શેલા રશા ચોકમાં જુલુસ સંપન્ન થયું। જુલુસમાં પીરે તરકીત હઝરત સૈયદ હમ્મા અશરફી કચ્છો છવી સાહેબ તેમજ બાપુની વાડીની મસ્જિદના પેશ ઇમામ સાહેબ ખોજા શિયા ઇસ્ના અસરી જમાતની મસ્જિદના પેશ ઇમામ સાહેબ દાઉદી વોહરા સમાજના આમિલ સાહેબ અને અન્ય આલિમ સાહેબો મૌલાના સાહેબ મદ્રેસાના બાળકો મિલાદ પાર્ટીઓ સમસ્ત મુસ્લિમ સમાજના આગેવાન કસ્બા અજમુને ઇસ્લામના જનરલ સભાના સભ્યો તેમજ ખિદમત કમિટીના સભ્યો જોડાયા। અંદાજે 50,000થી વધુ લોકો જોડાયા છે। જુલુસમાં સુન્ની દાવતે ઇસ્લામીના મુબલીગો 300 કરતાં વધારે મુસ્લિમ પોશાકમાં સામેલ હતા। દાઉદી વોરા સમાજનું તાહિરી બેન્ડ મુખ્ય આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું। જુલુસના રૂટ પર તેમજ ઠેર ઠેર ન્યાઝનું વિતરણ કરાયું, જ્યારે શિહોરીમાં લીલા પીરમાંથી શાનદાર જુલુસ નીકળ્યું। સુરકાના દરવાજા, ખાટકીવાસ, ધનકેડી રોડ, પ્રગટનાથ રોડ, આંબેડકર ચોક, ડેલામાં જુલુના ચોક, ઘાંચીવાડ થઈ લીલા પીર ખાતે પહોંચી હતી। જેસરમાં નાત શરીફ સાથે શાનદાર જુલુસ કાઢવામાં આવ્યો। મેઇન બજારમાં થઈ ત્રણખૂણિયા સાવરકુંડલા ચોકડી થઈ મદ્રેસાએ ગોસિયામાં પૂર્ણ થયું। પાલીતાણામાં પણ શાંતિ, અમન અને ભાઈચારાની ભાવનાથી ઈદે મિલાદની ઉજવણી કરાઈ હતી। જુમા મસ્જિદથી શહેરના મુખ્ય માર્ગો પર જુલુસ નીકળ્યું। ઉપરાંત ધંધુકા, રોજકા, પડાણા, બાજરડા, ગુંજાર તેમજ રાણપુર તેમજ જાફરાબાદમાં પણ ઈદે મિલાદુન્નબીના તહેવારની જુલુસ સાથે ઉજવણી કરવામાં આવી હતી। ઇરફાન સોલંકીનો રિપોર્ટ, S9 ન્યૂઝ, ભાવનગર। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।